ઓરમ વન એપાર્ટમેન્ટમાં 3 BHK ફ્લેટ ચોથા માળે મિત્રો સેલ કરવાનો છે। આ આખું બિલ્ડિંગનું સ્ટ્રક્ચર તમે જોઈ રહ્યા છો। 13 માળનું બિલ્ડિંગ છે રાજકોટના હાથસમા વિસ્તાર એટલે કે નવા 150 ફૂટ રિંગ રોડ ઉપર આ એપાર્ટમેન્ટ આવેલું છે અને અહીંયા ઈ બ્લોકની અંદર 403 નંબરનો ફ્લેટ સેલ માટે છે। અહીંયા તમે જોઈ રહ્યા છો તો એક વિશાળ પાર્કિંગ આપને જોવા મળે છે, એ પણ એલિવેટર વાળું કે આપણી પાસે 2 4 વ્હીલ હોય તો ઉપર નીચે અલોટેડ પાર્કિંગમાં આપણી વાહન જે છે એ ત્યાં રહી શકે। અહીંયા આપણે જોઈ રહ્યા છીએ તો જે પાર્કિંગની સ્પેસ છે, અંદર આવીએ એટલે ઈ બ્લોક આવી ગયો છે। આપણે એક ફ્લોર ઉપર 4 ફ્લેટ અલોટ કરવામાં આવ્યા છે, બનાવવામાં આવ્યા છે અને 4 ફ્લેટ માટે સેપરેટ આપણને એલિવેટર એટલે કે લિફ્ટની સુવિધા પણ મળી રહેશે। તો 4 લિફ્ટ પણ આપણને એક ફ્લોર ઉપર મળવાની છે। તો આપણે જવાના છીએ 4th ફ્લોર ઉપર આવી ગયા છીએ અને 403 નંબરના ફ્લેટની અંદર આ જોઈ રહ્યા છીએ કે વિશાળ લિવિંગ એરિયા એટલે કે હોલની સાઇઝ પણ બહુ વિશાળ છે। અહીંયા આપણે ડાઇનિંગ એરિયા છે। આ બાજુ આવશું એટલે આપણને જોવા મળશે સ્પેસ જે સ્ટોરેજ માટેની રહેશે। અહીંયા જે કોઈ પણ આપણું સ્ટોરેજ છે એ કરી શકશું। એની બાજુમાં અહીંયા આવશે વોશિંગ એરિયા। વોશિંગ એરિયાની સામે જ આપણે એલ શેપના પ્લેટફોર્મ વાળું કિચન વિથ GSPC ગેસ કનેક્શન મિત્રો। જી હા, એકદમ વિશાળ જગ્યા મળવાની છે, સાથે 24/7 પાણીની સગવડતા પણ મળી રહેશે। આગળ આવશું એટલે અહીંયા વોશ મશીનની પણ આપણને એક જગ્યા મૂકેલી છે કે જ્યાં આપણે કોમન વોશ મશીન મળી રહેશે। ફર્સ્ટ માસ્ટર બેડરૂમ આવી ગયો છે, તો એની એપ્રોક્સ સાઇઝ 10 ફૂટ બાય 12 ફૂટની રહેશે અને દરેકની અંદર આપણે અટેચ ટોયલેટ બાથરૂમ અને સ્ટેન્ડિંગ બાલ્કની મળી રહેશે। ફર્સ્ટ બેડરૂમ આગળ આવીએ એટલે સેકન્ડ બેડરૂમમાં પણ એ જ સાઇઝ આપને જોવા મળશે, 10 બાય 12 એપ્રોક્સ આપણી સાઇઝ છે। સ્ટેન્ડિંગ બાલ્કની અને સાથે સામે આપણને જે જોવા મળે છે એ અટેચ ટોયલેટ બાથરૂમ વિથ વોશિંગ એરિયા બરાબર છે। આ થર્ડ માસ્ટર બેડરૂમ છે, આની પણ સાઇઝ સેમ છે। આમાં આપણને વિન્ડો મળશે ઇનસાઇડ વ્યૂ જોવા માટે અને અહીંયા પણ આપણને અટેચ ટોયલેટ બાથરૂમ મળી રહેશે મિત્રો। ત્રણેય બેડરૂમના દરવાજા નિયર બાય છે અને આપણે હોલમાં આવીએ એટલે હોલમાં પણ આપણને વિશાળ એવી સ્ટેન્ડિંગ બાલ્કની મળી રહેશે કે જ્યાં આપણે ઇનકેસ બેસવું છે તો બેસી પણ શકીએ। આખા ફ્લેટની તમને હું એકદમ શેર કરાવું છું તો તમે જોઈ લો। અને આપણે સ્ટેન્ડિંગ બાલ્કનીમાં પણ જે કબૂતર જાળી જે છે એ પણ લગાવેલી આખા બિલ્ડિંગમાં છે અને નીચે જે આપને જોવા મળે છે એ પાર્કિંગ છે। તો બીજી કઈ સુવિધાઓ મળે છે એ પણ હું તમને વિડીયોમાં બતાવી દઉં મિત્રો। આપણે જે 4th ફ્લોર ઉપર આવી ગયા છીએ તો 4th ફ્લોરમાં આપણને મળી રહેશે આપણી સેપરેટ લિફ્ટની સાથે આપણે જે શૂઝ રેક છે તો શૂઝ રેકનો કબોર્ડ આખો આપણે સેપરેટલી મળી રહેશે અને બાજુમાં જે દરવાજો છે ને મિત્રો એ સીડી માટેનો છે, તો સીડીથી પણ આપણે ઉપર બહાર જવા માટે સેપરેટ જગ્યા મળશે। ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આપણને વિશાળ પાર્કિંગ એરિયામાં સ્વિમિંગ પુલ મળી રહેશે। સ્વિમિંગ પુલમાં એન્જોય કર્યા પછી રેસ્ટ કરવો છે તો એના માટેની પણ સ્પેસ છે। ઇન્ડોર ગેમ, ક્લબ હાઉસ અને નાના બાળકોને રમવા માટેનું પ્લેગ્રાઉન્ડ, આ બધી જ સગવડતાઓ ઓરમ વન એપાર્ટમેન્ટમાં તમને મળી રહેવાની છે। તો સ્ક્રીન ઉપર આપેલ નંબર ઉપર અત્યારે જ સંપર્ક કરો અને ફ્લેટ વિઝિટ કરો।